હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું. થોડુંક વસ્તુઓ બરાબર જગ્યાએ મૂકી દઈશ. થોડુંક સરખું કરી અને પછી આપણે રસોઈ બનાવવાની શરૂઆત કરશું. તો સૌથી પહેલાં તો કિચનમાં જો આ બધું આમાં ડાવડું પડ્યું હોય ને તો એ સરખું મૂકી અને પછી જ રસોઈ કરવી કંઈક ઉગલે. તો બધું સાફ કરી લેવાનું છે અને પછી હવે આપણે નાસ્તો બનાવવાના છીએ. આજે આપણે ફરસી પૂરી બનાવવાના છીએ. રેગ્યુલર ફરસી પૂરી કરતાં આજે આપણે થોડીક અલગ ફરસી પૂરી બનાવવાના છીએ. આમ તો નોર્મલ મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનતી હોય છે, પરંતુ આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ. અને એક અલગ રીતે મસાલો કરીને બનાવીશું ને તો થોડોક સ્વાદ અલગ આવી જશે, એટલે કે પૂરીનો સ્વાદ અલગ આવશે. અને ઉપરથી એક સ્પેશિયલ મસાલો છાંટીશું જેનાથી બહુ સરસ ટેસ્ટી એવી પૂરી બનીને તૈયાર થશે. તો મેં અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લઈ લીધેલો છે અને 2 મોટી ચમચી ચણાનો લોટ લઈ લીધેલો છે. ચણાનો લોટ આપણે જે દળાવેલો હોય એ જ લઈ લેવાનો છે. હવે આપણે ખાંડની દસ્તો લઈ અને એમાં આપણે 1 ચમચી જેટલું જીરું, 10 થી 15 જેટલા કાળા મરી અને અજમા ઉમેરી દેવાના છે. આ રીતે બધી વસ્તુઓ ઉમેરી અને પછી એને એકદમ સરસ રીતે વાટી લેવાની છે, એટલે કે જેવું દરદરું તમને ગમે ને એ પ્રમાણે તમે વાટી શકો. મેં અહીંયા વાટીને લીધેલા છે. તમને જો એનો પાવડર ઉમેરવો હોય તો તમે પાવડર પણ ઉમેરી શકો, પરંતુ આ રીતે અધકચરા વાટેલા ઉમેરશો ને તો એનો સ્વાદ આમ 100 ગણો વધી જશે. જોઈ શકો કેટલો સરસ રીતે આપણે એકદમ સરસ રીતે વાટેલા છે. આ રીતે અધગજરા રહે ને એવી રીતે વાટીને ઉમેરશો તો બહુ સરસ લાગશે. હવે એક પેન લઈ લીધેલું છે. એ પેનમાં આપણે અડધીથી પોણી વાટકી જેટલું પાણી ઉમેરી દીધેલું છે. હવે આપણે એમાં બધા મસાલા ઉમેરી દેવાના છે. તો સૌથી પહેલાં 1 ચમચી જેટલા તલ ઉમેરી દઈશું. ત્યાર પછી એમાં આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. અહીંયા તમને જે મસાલા ગમે એ તમે ઉમેરી શકો, ન ગમે તો અમુક વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો. બાળકો અને વડીલોને ખાઈ શકાય એટલે મેં ચીલી ફ્લેક્સ ઓછા ઉમેરેલા છે. તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો. નમક ઉમેરી દેશું સ્વાદ અનુસાર અને પછી પાણીને ગરમ થવા દેશું. થોડી વાર માટે ઉકાળી લેવાનું છે. એકદમ સરસ ઉકાળવાનું છે, એટલે કે ઉભરો આવે ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે. જોઈ શકો છો આ રીતે. હવે આપણે એમાં હિંગ ઉમેરી દેવાની છે. હિંગથી પૂરીનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે, સ્મેલ બહુ સરસ આવતી હોય છે. જરૂરથી ઉમેરજો. બધી વસ્તુઓને એકદમ સરસ રીતે ઉકાળવાની છે. જોઈ શકો છો આ રીતે એકદમ સરસ ગરમ થઈ જાય પછી આપણે જે મસાલા બનાવીને રાખેલા છે ને, એક મસાલો જે આપણે વાટીને રાખેલો છે એ મસાલાને આપણે અહીંયા ઉમેરી દઈશું. મેં પૂરીમાં જેટલો ઉપયોગમાં આવે ને એટલો જ મસાલો વાટેલો છે. અહીંયા ચડિયાતા મસાલા હશે ને તો પૂરીનો સ્વાદ 100 ગણો વધી જતો હોય છે. એટલા માટે તમારે આ પૂરી જ્યારે બનાવો ત્યારે આવી રીતે ચડિયાતા મસાલા જ કરવા, જેનાથી બહુ સરસ ટેસ્ટી એવી પૂરી બનીને તૈયાર થતી હોય છે. મસાલાને ઉકાળી લેવાનો છે. થોડું ઠંડુ થાય એટલે હવે પછી આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા હું પહેલાં મોણ માટે તેલ ઉમેરી દઈશ. આપણે જે લોટ લઈને રાખેલો છે, ઘઉંનો લોટ અને ચણાનો લોટ, 1 વાટકી ઘઉંનો લોટ અને 2 ચમચી ચણાનો લોટ, એ લોટમાં મોણ ઉમેરી દેવાનું છે. મેં અહીંયા તેલનું મોણ દીધેલું છે. તમે ઘીનું મોણ પણ આપી શકો. અહીંયા તમારે મોણ આવી રીતે નાખતું જવાનું છે તેલ અને મિક્સ કરતું જવાનું છે. જો આ રીતનું બાઇન્ડિંગ આવે ને ત્યાં સુધી તમારે મોણ ઉમેરવાનું છે, એટલે કે મોણમાં લોભ નથી કરવાનો. જો તમે મોણ સારી રીતે ઉમેરેલું હશે ને તો પૂરી એકદમ સરસ ખસ્તા થશે. એટલે જરૂરથી એક સરખું મોણ ઉમેરવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. જો આ રીતનો લાડુ વળવો જોઈએ, આ રીતનો લાડુ વળે ને ત્યાં સુધી તમારે મોણ ઉમેરવાનું છે. એટલું મોણ ઉમેરવાનું, એટલે 1 વાટકીએ મારે 2 મોટી ચમચી જેટલું મોણ જોયું હતું. હવે આપણે જે મસાલો ઉકાળીને રાખેલો છે ને એ મસાલો આપણે લોટમાં ઉમેરી દેવાનો છે. બીજું કંઈ જ નથી ઉમેરવાનું તમારે. એટલા પાણીથી જ લોટ બંધાઈ જતો હોય છે. બાકી ડિપેન્ડ કરે તમારા ઘઉં કેવા છે અને તમારો ઘઉં કેટલું પાણી પીતા હોય, લોટ કેટલું પાણી પીતો હોય એના ઉપર ડિપેન્ડ કરે. પછી તમે સાદું પાણી ઉમેરી શકો, પરંતુ બને ત્યાં સુધી તમે આ જે પાણી આપણે મસાલો બનાવેલો છે એ મસાલાથી જ લોટ બાંધી લેવાનો છે. પછી આપણે થોડી વાર માટે રેસ્ટ રાખવાનો છે. જો આ રીતે થોડી વાર મસળી અને પછી આપણે ઢાંકી અને રાખી દેવાનો છે. 10 થી 15 મિનિટ ઢાંકીને રાખશો ને તો લોટ એકદમ સરસ કોણપાઈ જાય છે અને પછી એની પૂરી બહુ સરસ બનતી હોય છે. તો એ રીતે ઢાંકી અને રાખી દેવાનો છે. લોટ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ છીએ.
મેં અહીંયા તેલ માટે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલનો ઉપયોગ તમે કરી શકો છો. અમે અહીંયા સિંગ તેલ ખાઈએ છીએ તો સિંગ તેલમાંથી જ બનાવેલો છે નાસ્તો. હવે આપણે અહીંયા લોટ લઈ લેશું. લોટને ગુણી લેવાનો છે અને સાથે સાથે હું અહીંયા લોટમાં જે લગાવવા માટેનું મિશ્રણ છે એ પણ બનાવી લઈશ. એટલે શું થશે કે બંને કામ સાથે થતા જાય. એક વાટકીમાં ઘી લઈ લેવાનું છે અને એમાં આપણે જે તમે જો મેંદાનો લોટ ઈચ્છો તો મેંદાનો લોટ પણ નાખી શકો, પરંતુ મેં અહીંયા પૂરી બનાવવામાં પણ ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે, તો મિશ્રણ બનાવવામાં પણ ઘઉંનો લોટ જ કરીશ. આવી રીતની એક સ્લરી બનાવી લેવાની છે. ઘી અને ઘઉંનો લોટ નાખી અને આ રીતે સ્લરી બનાવી લેવાની છે. આ તમારે પૂરીમાં વચ્ચે લગાડવાની હશે, જેનાથી પૂરી એકદમ ખસ્તા અને પડવારી થશે. એટલા માટે આ રીતનું મિશ્રણ બનાવી અને રાખી દેવાનો છે. હવે આપણે લોટને જોઈ લઈશું. જો લોટનો રેસ્ટ થઈ ગયો છે, એકદમ સરસ કડક લોટ બાંધીને તૈયાર કરવાનો છે, જેમાંથી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. જો ઢીલી હશે ને લોટ તો શું થશે કે લોટ ઢીલો હશે તો પૂરી પણ ઢીલી ઢીલી એવી થશે. આવી રીતે એકદમ કડક હોય તો પૂરી બહુ સરસ થતી હોય છે. હવે આપણે લોટને એકદમ સરસ રીતે ગુણી લેવાનો છે. હવે હું અહીંયા એક સરખા લુવા બનાવી લઈશ. મને જો સહેલી રીત કઈ લાગે લુવા બનાવવા માટે, આ રીતે ચાકુથી એક સરખા પીસ કરી લેવાના, એટલે શું થાય તમને સહેલું પડે અને એક સરખા માપના બધા લુવા બનીને તૈયાર થઈ જતા હોય છે. હવે પૂરીને તમારે રોટલીને આ રીતે એક મોટી સાઈઝમાં વણી લેવાની છે. જેવડી તમે વણી શકો એ રીતે તમે વણી અને તૈયાર કરી શકો. જો હું અહીંયા વણી રહી છું એકદમ સરસ રીતે. તમારે અહીંયા લોટની પણ જરૂર નહીં રહે. જો તમને એવું લાગે ને તો તમે લોટ લઈને પણ વણી શકો, પરંતુ નહીં જરૂર પડે. તમે એકદમ કડક લોટ બાંધ્યો હશે તો એમ જ વણાઈને તૈયાર થઈ જશે. હવે આપણે જે સ્લરી બનાવીને રાખી છે એ સ્લરીને આ રીતે લગાવી દેવાની છે. એમાં પણ કંજુસાઈ નથી કરવાની. સારી રીતે બધી બાજુ એક સરખી કવર થાય એ રીતે તમારે સ્લરી લગાવીને તૈયાર કરવાની છે. એટલે આમાં કંઈ જ નથી, ઘી અને ઘઉંનો લોટ જ છે. એનાથી શું થશે તો કે પડવાળી પૂરી બનશે અને એકદમ સરસ ક્રિસ્પી એવા પડ ખુલીને આવશે બહાર. જો આ રીતે હવે ધીમે ધીમે હળવા હાથે વાળતા જવાનું છે. આવી રીતે એક આખું ગોયણું બનાવી લેવાનું છે. આવી રીતે ધીમે ધીમે તમે વાળતા જશો અને કડક ટાઈટ વાળવાનું છે. સાવ ઢીલું ઢીલું નથી વાળવાનું, નહીતર ખોલી જશે. એટલે ધ્યાન રાખવાનું છે. એકદમ વ્યવસ્થિત રીતે તમારે વાળતું જવાનું છે અને સરસ રીતે જો આ રીતે લુવા બનાવી લેવાના છે. હાથેથી થોડું પ્રેસ કરી અને એકદમ સરસ તમારે લુવું બનાવી અને એમાં એના પીસીસ કરી લેવાના છે. નાના નાના પીસ કરી લેશો ને તો એ જેવડી સાઈઝની તમારે પૂરી કરવી હોય એ સાઈઝના પીસ કરી લેવાના. એટલે મેં તો અહીંયા બહુ નાની નાની પૂરી બનાવેલી છે, બાઇટિંગ સાઈઝની જ પૂરી બનાવેલી છે. એટલા માટે મેં અહીંયા નાના નાના લુવા બનાવી લીધેલા છે. આ રીતે જોઈ શકો છો તમે કે તમારે અહીંયા લુવા બનાવી લેવાના છે. જેવડી સાઈઝની પૂરી કરવી હોય એ પ્રમાણે તમે કરી શકો. એકદમ સરસ રીતે બની જતી હોય, જોઈ શકો. એના લેયર્સ તમને દેખાશે. જો આ રીતે એકદમ સરસ લેયર્સ દેખાય છે, તો આ રીતના લેયર્સ આવવા જોઈએ. અને આનાથી તમારી પૂરીમાં પણ એકદમ સરસ લેયર્સ રહેશે. એટલે આ રીતે બનાવશો ને તો બાળકોને કંઈક અલગ લાગશે. અને રાઉન્ડ રાઉન્ડ વાળી એકદમ સરસ પૂરી બનીને તૈયાર થશે. હાથેથી ખાલી ધીમેથી પ્રેસ કરી અને તમારે પૂરી વણી લેવાની છે. સાવ નાની નાની મેં પૂરી બનાવેલી છે. તમે તમારી ઈચ્છા સાઈઝ પ્રમાણે બનાવી શકો. તમારી ઈચ્છા મુજબ તમને જેવડી સાઈઝની પૂરી ગમે એવડી સાઈઝની બનાવી શકો. મેં અહીંયા આપણી નાની નાની બાઇટિંગ સાઈઝની જ પૂરી બનાવેલી છે, જેનાથી બાળકોને ખૂબ ગમે. આવી કંઈક નાનું અલગ હશે ને તો એ બાળકોને ગમે. એટલા માટે આવી રીતે મેં બનાવેલી છે. તમને ગમે તો તમે મોટી પણ બનાવી શકો અથવા સ્ક્વેરવાળી બનાવી શકો. તમને જે સાઈઝની જે રીતની ગમે એ રીતે તમે વણી શકો છો તમારી ઈચ્છા અનુસાર. હવે આપણું તેલ થઈ ગયું છે, તો આપણે જે પૂરી વણીને તૈયાર રાખેલી છે એ પૂરીને તળી લેવાની છે. લોયામાં તમારી સાથે તમારા જેટલી આવી શકે, જેટલી સમાઈ શકે એ પ્રમાણે તમારે તળીને તૈયાર કરવાની છે. અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર જ શેકવાની છે. જો હાઈ ફ્લેમ હશે તો ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદર કાચી રહી જશે. તો એ રીતે નથી તળવાની. મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર જ એકદમ સરસ બ્રાઉન એવી પૂરી બનાવી અને તૈયાર કરવાની છે. ગોલ્ડન બ્રાઉન જેવી પૂરી થશે ને તો એ બહુ સરસ લાગતી હોય. અને ધીમા ગેસ ઉપર હોય ને તો એના લેયર્સ પણ એકદમ સરસ ખીલીને બહાર આવતા હોય છે.
તો જોઈ શકો આ રીતે આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે ધીમે ધીમે જ તમારે તળવાની છે. અહીંયા મેં મસાલો લઈ લીધેલો છે, જેમાં મેં મરીનો ભૂકો રાખેલો છે, સંચર પાવડર, નમક, હળદર અને મરચું પાવડર ને હિંગ અને સ્વાદ અનુસાર નમક અને ખાંડ આ રીતે ઉમેરી અને એક મસાલો બનાવેલો છે. એ મસાલો આપણે પૂરી ઉપર છાંટતા જવાનો છે. એ રીતે બનાવી અને તૈયાર કરી લેશો મસાલો તો બધા જ ફરસાણમાં તમે એ રીતે છાંટી શકો. હવે આપણે જેટલી પણ પૂરી બનાવેલી છે એટલી પૂરીને તળી અને તૈયાર કરી લેવાની છે. આ રીતે જો ગોલ્ડન બ્રાઉન એવી તળવાની છે ને ધીમા ગેસ ઉપર તળશો ને તો એકદમ સરસ ક્રિસ્પી કરારી પૂરી બનીને તૈયાર થશે. આ પૂરીને તમે ચાટમાં યુઝ કરી શકો, પાપડી ચાટમાં યુઝ કરી શકો ને આ પૂરીની ચાટ એટલી સરસ બનતી હોય છે ને, બહુ જ ભાવતી હોય ને બહુ જ સરસ લાગતી હોય છે. તો આ રીતે તમે બનાવી શકો. જો કેટલા સરસ લેયર્સ ખુલીને આવેલા છે બારે. આવી રીતે બનાવશો ને બહુ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે. બહુ મસાલાવાળી એકદમ સરસ ટેસ્ટી લાગતી હોય, ચટાકેદાર. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અમને બધાને તો ખૂબ ભાવી છે. તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે ફરસી પૂરી કઈ રીતે કયા લોટમાંથી બનાવો એ પણ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બીજી કોઈ જો ડ્રાય રેસીપી જોઈતી હોય નાસ્તાની તો પણ મને જરૂરથી કમેન્ટ કરજો. આપણે જરૂરથી ટ્રાય કરીશું, જોઈએ કેટલી સરસ લાગે છે. થેન્ક યુ, બાય બાય.